Hello, friends. Good morning, everybody, and welcome to the YouTube channel. Friends, today we are going to discuss read 2 of Unit 3 of Standard 11. The title of the read 2 is Woodman Spare That Tree. Here it's a poem written by George Pope Morris, G.P. Morris. It is an interesting poem written by the writer. You may see the title Woodman Spare That Tree. Friends, this poem is once again related to the tree. This unit, we may say unit 3, is totally related about the trees. What should we do? What should we do to save forest, or what type of responsibility we have to save trees or forest. In exam, the importance of trees, or trees our best friends, or forest, the importance of forest, this type of essay may be asked in the exam. So please prepare it. The importance of trees, or trees our best friends. So here this poem, the title of the poem is Woodman Spare That Tree. Woodman means the person who cut the trees. આપણે ગુજરાતીમાં કહીએ woodman, કઠિયારો. અને spare, here spare means let it stand or leave untouched, or let it remain. એવો મતલબ થાય. મતલબ કે રહેવા દેવું અથવા છોડી દેવું, બક્ષી દેવું. તો આ કવિતામાં, આ પોયમમાં જે કવિ છે એ કઠિયારાને, વુડમેનને, કઠિયારાને રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે. ફોર વોટ? તો ટુ સેવ ધ ટ્રી, ટુ ડોન્ટ કટ ધ ટ્રી, લેટ ઇટ રિમેઇન સ્ટેન્ડ. અહીંયા કઠિયારાને કવિ વિનંતી કરે છે કે એ વૃક્ષને તું બક્ષી દે, અથવા એ વૃક્ષને તું છોડી દે, એ વૃક્ષને તું ઊભું જ રહેવા દે, એવી વિનંતી કરે છે. વેન ધ વુડમેન ઇઝ અબાઉટ ટુ કટ ધ ટ્રીઝ, એ જ્યારે કઠિયારો હતો એ વૃક્ષને કાપવાની તૈયારીમાં હતો, અથવા તો વૃક્ષને કાપતો હતો, એ વખતે અહીંયા કવિ એ કઠિયારાને એવી વિનંતી કરે છે કે તું એ વૃક્ષને કાપીશ નહીં. વાય ડઝ ધ પોએટ રિક્વેસ્ટ, કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન આવે કે વાય ડઝ ધ પોએટ રિક્વેસ્ટ ધ વુડમેન નોટ ટુ કટ ધ ટ્રી. કેમ આવી વિનંતી કરે છે? બિકોઝ ધ પોએટ ઇઝ ઇમોશનલી attached to that tree. Not only the poet, but all of his family members, his father, his mother, his sister, all the family members are emotionally attached to that tree. એ વૃક્ષની સાથે there are lots of memories are connected with the tree. એ વૃક્ષની સાથે ઘણી બધી ઓલ્ડ મેમરીઝ, ઘણી બધી યાદો એ વૃક્ષની સાથે જોડાયેલી છે. અને જ્યારે કવિ નાના હતા, વેન ઇન હિઝ ચાઇલ્ડહુડ હી યુઝડ ટુ પ્લે અંડર ધ શેડ ઓફ ધેટ ટ્રી, એ વૃક્ષની છાયા નીચે એ કવિ રમતા હતા. સો દેર આર લોટ્સ ઓફ મેમરીઝ કનેક્ટેડ વિથ ઇટ. એની સાથે ઘણી બધી મેમરીઝ જોડાયેલી છે. એટલા માટે એ કવિ એ વૃક્ષને ગમે તે ભોગે એ બચાવવા માટે પ્રયત્ન કરે છે, અને કઠિયારાને વિનંતી કરે છે કે તું અહીંથી જતો રહે, આ વૃક્ષને તું કાપીશ નહીં. ડોન્ટ ટચ ઇવન નોટ અ સિંગલ બ્રાન્ચ ઓફ ધેટ ટ્રી. એની એક પણ શાખાને, એક પણ એની બ્રાન્ચ, એની ડાળીને તું ટચ ના કરીશ,
લેટ ઇટ સ્ટેન્ડ, ડોન્ટ હાર્મ ઇટ, એને નુકસાન ના કરીશ, અને લેટ ઇટ સ્ટેન્ડ, લેટ ઇટ સ્પેર, એ વૃક્ષને તું છોડી દે, બક્ષી દે અને એને ઊભું જ રહેવા દે. હવે અહીંયા કવિ એવું પણ કહે છે કે એ વૃક્ષ એટલું બધું જાણીતું હતું, એટલું બધું ફેમિલિયર હતું, એટલું બધું ફેમસ હતું, રિનાઉન હતું કે આજુબાજુના વિસ્તારોમાં ઓવર સી એન્ડ લેન્ડ, દરેક જગ્યાએ, આજુબાજુ દરેક એવરીવેર, ઇટ્સ રિનાઉન ઓર ઇટ્સ ગ્લોરી હેઝ સ્પ્રેડ. એની જે યાદો હતી અથવા તો એની જે કીર્તિ હતી, ખ્યાતિ હતી એ વૃક્ષની, એ આજુબાજુના દરેક વિસ્તારમાં, આજુબાજુના વિસ્તારમાં એટલું બધું પ્રચલિત હતું આ વૃક્ષ, એટલે આવા વૃક્ષને તું કાપીશ નહીં અને અહીંથી જતો રહે, એવી વિનંતી અહીંયા કવિ એ કઠિયારાને કરે છે. સો આજે આપણે જાણીએ છીએ કે માનવ વસ્તી એ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે એ વિચાર્યા વિના આજે વૃક્ષો કેટલા બધા આડેધડ કપાતા જાય છે. ત્યારે પણ આજના સમયમાં પણ આપણા જે પર્યાવરણ છે એની દરકાર, એની પરવા કરનારાઓ એ વૃક્ષોને બચાવવાનું અભિયાન પણ ચલાવી રહ્યા છે. આજે તમે જાણો છો કે વૃક્ષોને બચાવવા માટે હવે લોકોમાં જાગૃતિ આવી છે વૃક્ષોને બચાવવા માટેની, એટલે ઘણા બધા પર્યાવરણ જે પ્રેમી કહેવાય એ વૃક્ષોને બચાવવાનું અભિયાન પણ આજે ચલાવી રહ્યા છે. તો વૃક્ષોને બચાવવા માટે આવું અભિયાન અથવા તો જનજાગૃતિ એ આજના સમયમાં અતિ આવશ્યક છે. તો આજે દરેક માણસ પોતે વૃક્ષોનું મૂલ્ય, વૃક્ષોની કિંમત એ ગંભીરતાથી સમજે તો વૃક્ષ બચાવીને આપણે એક માનવ હિત માટે મોટું કાર્ય કરી શકીશું. સો આવી કવિતા એ વૃક્ષ સાથે ભાવનાત્મક સંબંધે જોડાયેલા કવિ આ કાવ્યમાં કઠિયારાને એ વૃક્ષને તું બક્ષી દે, એ વૃક્ષને તું છોડી દે, કાપવાનું રહેવા દે એમ કહીને પોતાની જે સંવેદનાઓ છે, પોતાની જે ભાવના છે એને એ વ્યક્ત કરે છે. સો લેટ્સ સ્ટાર્ટ from the very first line. Woodman, spare that tree, touch not a single bough. In youth it sheltered me, and I will protect it now. 'Twas my forefather's hand that placed it near his cot. There, woodman, let it stand. Thy axe shall harm it not, that old familiar tree, whose glory and renown are spread over land and sea. And wouldst thou hew it down, woodman, forbear thy stroke. Cut not its earthbound ties. Oh, spare that aged oak, now towering to the skies. When but an idle boy, I sought its grateful shade in all their gushing joy. Here too my sisters played, my mother kissed me here, my father pressed my hand. Forgive this foolish tear, but let that old oak stand. So this is the poem written by George Pop Morris. So woodman, spare the tree. હે કઠિયારા, એ વૃક્ષને તું છોડી દે, બક્ષી દે. ટચ નોટ ઇવન અ સિંગલ બાઉ. જો BOUGH, બાઉ હિયર પરીક્ષામાં પૂછાયું છે, બાઉ BOUGH, બાઉ એટલે અ બ્રાન્ચ ઓફ ટ્રી, વૃક્ષની શાખા અથવા તો વૃક્ષની ડારી કહી શકીએ આપણે, બ્રાન્ચ ઓફ અ ટ્રી. તો ટચ નોટ અ સિંગલ બાઉ, એની એક પણ શાખાને, એક પણ ડારીને તું અડીશ નહીં, ટચ ના કરીશ. બિકોઝ ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. જો કવિ અહીંયા શું કહે છે, ઇન યુથ વેન આઈ વોઝ યંગ, ઇટ શેલ્ટર્ડ મી, ઇટ પ્રોટેક્ટેડ મી. શેલ્ટર એટલે પ્રોટેક્ટ અથવા તો આશ્રય આપવો, આશરો આપવો. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, મારી યુવાનીમાં આ વૃક્ષે મને આશરો આપેલો, મને આશ્રય સ્થાન આપેલું. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને હવે હું એનું રક્ષણ કરીશ. અત્યાર સુધી એણે મારું રક્ષણ કર્યું, મને આશરો આપ્યો, અને હવે હું આ વૃક્ષનું રક્ષણ કરીશ.
જો એના પછીની જે બે લાઈન છે, ટ્વાસ માય ફોર ફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિજ કોટ. જો કોટ એટલે અહીંયા પલંગ થાય, નાનો ખાટલો આપણે જે કહીએ કોટ, પલંગ. તો આ મતલબ જે લાઈન છે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે હુ પ્લાન્ટેડ ધ ટ્રી, એ વૃક્ષને કોણે વાવેલું અથવા વૃક્ષને કોણે પ્લાન્ટ કરેલું. તો માય ફોર ફાધર્સ, જો કવિના જે ફોર ફાધર્સ હતા, ફોર ફાધર્સ હિયર મીન્સ એના વડવાઓ, પૂર્વજો. એન્સેસ્ટર્સ પરીક્ષામાં પૂછાયું ફોર ફાધર્સ એટલે એન્સેસ્ટર્સ, પૂર્વજો, દાદાના દાદા જે હોય પૂર્વજો, પરદાદા, વડવાઓ. તો મારા જે વડવા હતા, મારા જે પૂર્વજો હતા, એમણે આ વૃક્ષને વાવેલું. તો પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાય તો આપણે એ રીતે એનો જવાબ લખવો પડે. ધ પોએટ્સ ફોર ફાધર અથવા ધ પોએટ્સ એન્સેસ્ટર પ્લેસ્ડ અથવા તો પ્લાન્ટેડ ધ ટ્રી, એ વૃક્ષને એના પૂર્વજોએ એ વાવેલું. એ કદાચ એવો પ્રશ્ન આવે કે વેર ઇટ વોઝ પ્લાન્ટેડ, એ કઈ જગ્યાએ વાવેલું, તો નિયર હિજ કોટ. એ ઇટ વોઝ પ્લાન્ટેડ નિયર હિજ કોટ, એમનો જે પલંગ હતો એની બાજુમાં એ વૃક્ષને એના વડવાઓએ, એના પૂર્વજોએ વાવેલું. સો ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ ધેર, હે કઠિયારા તું એને લેટ ઇટ સ્ટેન્ડ, એને ઊભું જ રહેવા દે, ત્યાં જ ઊભું રહેવા દે. thy ex shall harm it not. જો harm, HARM, harm એટલે નુકસાન, એક્સ AXE, એક્સ એટલે કુહાડી, કુહાડો આપણે કહીએ જે નાની કરવત હોય એ કુહાડી. તો ધાય એટલે THY, ધાય એટલે ઓલ્ડ ઇંગ્લિશ છે ધાય, એટલે હિયર મીન્સ યોર, THY, ધાય હિયર મીન્સ યોર. એક્સ શેલ હાર્મ ઇટ નોટ, તારી કુહાડી એને નુકસાન ન પહોંચાડે, તારી કુહાડીથી એને નુકસાન ન થાય, જોજે. બિકોઝ ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, જુઓ હવે આ વૃક્ષ એટલું બધું અતિ પ્રાચીન, અતિ જૂનું, ઓલ્ડ ફેમિલિયર ટ્રી. ફેમિલિયર પરીક્ષામાં પૂછાયું છે. ફેમિલિયર એટલે નોન, KNOWN, નોન, જાણીતું, બહુ જ પરિચિત વૃક્ષ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, કે જે અતિ પ્રાચીન અને જાણીતું એવું વૃક્ષને તું તારી કુહાડી એને નુકસાન ન પહોંચાડે. હવે જુઓ, કદાચ પરીક્ષામાં પૂછાય પ્રશ્ન કે હાઉ વોઝ ધેટ ટ્રી, એ વૃક્ષ કેવું હતું, મતલબ તો એની ખ્યાતિ અથવા તો એની કીર્તિ કેવી હતી, એવો પ્રશ્ન પૂછાય તો એ વૃક્ષની ગ્લોરી, હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન્ડ. રિનાઉન્ડ એટલે ફરીથી આપણે કહી શકીએ, રિનાઉન્ડ એટલે ઓનર, એની જે આબરૂ અથવા તો રિનાઉન્ડ, ગ્લોરી આપણે કહી શકીએ. તો હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન્ડ, ગ્લોરી એટલે હિયર રિનાઉન્ડ એન્ડ ઓનર, અને રિનાઉન્ડ એટલે આબરૂ. તો એની જે કીર્તિ અને એની જે આબરૂ અથવા તો ખ્યાતિ, ઇટ વોઝ સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. એની જે કીર્તિ હતી અથવા તો એની જે ખ્યાતિ હતી એ પ્રચલિત હતું, જાણીતું હતું. કઈ જગ્યાએ? સ્પ્રેડ, અને ફેલાયેલું હતું, એની કીર્તિ ફેલાયેલી હતી કઈ જગ્યાએ? આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. હિયર લેન્ડ એન્ડ સી મીન્સ હિયર એન્ડ ધેર, એવરીવેર, એવરીવેર. જર અને સ્થર, આપણે લેન્ડ એટલે જમીન કહીએ, એન્ડ સી એટલે સમુદ્ર, પાણી, એટલે સ્થર અને જર, લેન્ડ એટલે સ્થર.